સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં રાજુલા શહેરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને એક જળ સંમેલન કાર્યક્રમનું આયોજન હતું। પ્રથમ રાજુલાની લાઇન લોડસ હોટલ ખાતે સ્થાનિક ઉદ્યોગના કર્મચારીઓ સાથે બેઠક કરી સી.આર. પાટીલ દ્વારા જળ સંચય તળાવની કામગીરીમાં મદદ માટે અપીલ કરાઈ હતી। ત્યારબાદ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલનમાં સી.આર. પાટીલ પહોંચ્યા। અહીંયા રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા। કેટલાક લોકો માની રહ્યા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવનાર અમરીશ ડેર દ્વારા રાજુલા વિધાનસભા ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા પણ જાહેર મંચ પરથી 2 થી 3 મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે અમરીશભાઈ માટે તમારી સીટ રૂમાલ પર મૂકેલો છે। ઘણા હોય છે ચાલુ બસમાં ચડી જતા હોય છે, ઘણા લોકો ઉભેલી બસ ચૂકી જતા હોય છે। સી.આર. પાટીલ કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણીની ઓફિસની મુલાકાતે પણ પહોંચ્યા। 2024ની લોકસભામાં નિલેશ કુંભાણીએ ચૂંટણી દરમિયાન ફોર્મ ભર્યો હતો, જો કે પછી પરત પણ ખેંચ્યું તો એના કારણે જ ભાજપ બિનહરીફ જીત્યું હતું। કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા કુંભાણીને ત્યાં સી.આર. પાટીલ પહોંચતા રાજનીતિ પણ ગરમાઈ હતી। આજે રાજુલા ખાતે શ્રી અમરીશભાઈ ડેર, ગીરગંગાના શ્રી દિલીપભાઈ, સૌ ધારાસભ્યો શ્રી હીરાભાઈ, મંત્રી શ્રી કૌશિકભાઈ, મહેશભાઈ કાકડિયાજી, આ સૌને સાથે મળીને જળ સંચય માટેના કાર્યક્રમની આજે શુભ શરૂઆત કરવાનું નક્કી કર્યું છે। અમરીશભાઈએ લગભગ 300 જેટલા જેસીબી 3 વર્ષ માટે 75 જેટલા જેસીબી દર વર્ષે 3 વર્ષ સુધી કામ કરશે એ પ્રકારની અમે જવાબદારી લીધી છે। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે।